સાચી વાત છે કે કામ ધંધો નથી કે શું? કેમ કઈ કામ ધંધો નથી? ખેતી કામ ચાલુ કરે ને મજૂરી જો. એટલે ઘર ચલાવવા માટે કંઈક તો કરવું પડશે ને. હા કરીને પણ નોકરી એવું કોઈ નક્કી ના થાય ભાઈ, મજૂરી પણ કરવી પડે. હા ભાઈ છાપુ છાપુ આજના તાજા સમાચાર અને શુભ સમાચાર માટે છાપુ લો છાપુ. અલે છાપાવાળા બેસ બેસ. ભાઈ આટલા કાલાવાળો શા માટે? છાપામાં જાહેર બાળક છે કે નહીં? નોકરીની હ સોની હ? આપણે ખોડિયા નગર મહેરામની. ઓ સરનામું તો કહો. લો હા ભૂલી ગયા મારા નસીબ. લે अब तो જવા દે. ચાલો શેઠાણી હવે હું ઓફિસે જાઉં. હું આખો દાડો નોકરી નોકરી નોકરી. હું ઘરના કામ કરવાથી કંટાળી ગઈ છું. કેમ શું થયું તમને? મને ઘરના કામ કરવાથી બહુ થાક લાગવાનો સમય મળતો. તો તમારે શું કરવું છે સીધું સીધું કહી દો. મારે એક નોકરની જરૂર હ. તો તમને જો નોકર ગમે તો રાખી લો. તમે ચિંતા ન કરો. મેં છાપામાં જાહેરાત આપી દીધી છે તો જે નોકર આવતો થશે. તો મને ક્યાં પૂછવાનું આવે છે? તમારે બાજુ તો નક્કી છે. હા તો ખાલી તમને જાણ કરી. સારું કર્યું. આવો કોણ? તમે જાહેરાત આપેલી નોકરની હા બેસ ભાઈ બેસ. ઇન્ટરવ્યુ લઈ લો. તારું નામ? એમબી. અલે એમપી એટલે હું? એમબી એટલે અગન ભણો. કેટલું ભણેલો? એમબી. અને વળી પાછું એમપી એટલે હું? એમબી એટલે તને શું ખાવું ગમે છે? એમબી. અલે ડફોર વળી પાછું એમપી એટલે હું? એમબી એટલે માજ પાણી. કામે લાગી જા. હા હું જાઉં. હા જાઓ. એમપી યાદ તો હું ઘરનું કામ બતાવી દઉં. હા સારું. હા તો તું ઘરનું કામ બતાવી લેજે. હું આરામ કરું છું. હા શેઠાણી આજે ઓફિસમાં બહુ કામ હતું. તો ચા કે કોફી મંગાવો? તો ચાલો ખાઈ પીને સુઈ જઈએ. ચાલો. એમપી ચા તો લાવ. લાવે છે રાણી. ઓફિસ જવા તૈયાર છું. એમપી મારા માટે પાણી લાવજે. લાવે છે. આ તો શું કહેવાય? પાણી. અલે એમપી તને કાંઈ પણ ખબર પડે છે? કેમ? અલે આવી વસ્તુ તારે ટ્રેમાં મૂકીને લવાય. હા એ આવી બધી વસ્તુ ટ્રેમાં મૂકીને લાવી. હા સારું તું જા તારું કામ કર. હા એમપી મારા માટે મારા બૂટ લાવજે. આવે છે. આ તો કઈ રીત છે? અલે એમપી તને કાંઈ ખબર પડે છે? કેમ? અલે આવી વસ્તુ તો પગમાં પહેરીને લવાય. પણ તમે તો કીધું હતું કે ટ્રેમાં મૂકીને લાવાય. પણ કઈ વસ્તુ કઈ રીતે લાવીએ તને ખબર પડવી જોઈએ. કેમ? આવી વસ્તુ તારે પગમાં પહેરીને લવાય ને. હા એ બધી વસ્તુ ભગવાન પહેરીને લાવી. હા સારું. ઓફિસ જાઓ. જાઓ. એમપી મારો રૂમાલ લાવજે. પગમાં પગમાં પહેરીને ના લવાય. શેઠાણી તારા નોકરને સમજાઈ દેજે. નોકરીથી ગાડી મેં હું જાઉં છું. હા જાઓ. અલે એમપી તું કાંઈ પણ કામ ઢંગથી નહીં કરી શકતો? કેમ? તું એ કાંઈ કામ હરખી રીતના નહીં કરી. તમે તો કીધું હતું કે પગમાં પહેરીને લવાય. પણ કઈ વસ્તુ કઈ રીતે લવાય એ તો તને ખબર પડવી જોઈએ ને. હા એ કરી. હા સારું તો તું ઘરનું કામ પતાવી લે. હું બજારમાં ફરવા જાઉં છું. કોઈનો નાતો સંબંધ તારે લાગણીની હતી રાની. દોસ્તીના અમે અમખાદાય ભાઈ બાંધી અમારી. એ મિત્રને ભોગ કરવા દેજે. હાલો મિત્ર શું કરી છી?
હાલો મિત્ર. હા ભાઈ, શું કરી? કઈ નહીં, ઘર બેઠો તો. ચાલ આવી જા મારા જીતનના ઘરે. હા ચાલ આવું. ચલો. બેસ. તારા ઘરવાળા કેવા છે ભાઈ? તો બસ મજામાં. કામ ધંધો કેવું ચાલે છે? સારું ચાલે છે. સારું છે. બેસ તાણ, હું મોડું થાય છે તો હું જાઉં. ચાલ બેસ. ના, મારે મોડું થાય છે. સારું. અલે એન્ટી ક્યાં ગયો? ઘરનું કામ પતાવી લીધું? હા પટાવી દીધું. મારા માટે ચા લાવ. લાવે છે તાણી. કેમ શું થયું શેઠાણી? થોડું ગભરામણ જેવું લાગે છે. ચાલ દવાખાને જઈએ. ચાલો. ચાલ દવાખાને. ચાલો. ડોક્ટર સાહેબ જુઓ તો ખરા, મને શું થયું છે? આ રહ્યો છું. તમારા જે શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી ગયું છે, તો મારે શું કરવું પડશે? તમારે સવારે વહેલા ઉઠીને કસરત કરવી પડશે, પરસેવો વડે તેવા કામ કરવા પડશે ને મલાઈવાળું તેલ ઓછું ખાવું પડશે. હા સારું, તો અમે જઈએ. ડોક્ટર અમારા પૈસા કેટલા થયા? 1000. લો તમારા 1000 રૂપિયા. આ ઘરનું કામ ચાલુ રાખ્યું તો આ પેટો ઉભો ના થાત. તમારે તો કામ કરીને મને મારી જ નાખવી છે. તો આખો દિવસ દવા અને ઇન્જેક્શન ખાઈને જીવજે. હા, હવે હું થોડું ઘરનું કામ કરીશ. તું આખો દિવસ દવા લેજે, હું જાઉં છું. હા જાઓ. એમપી ક્યાં ગયો? મારા માટે પાણી લાવ. લાવે છે જાણી. એમપી જોતો ખરા, કોણ આવ્યું? કોણ? ટપાલ. ચલો કાકા લાવે. તમારા શેઠને લોટરી લાગી છે. શું? બેડા, તમારા શેઠને લોટરી લાગી છે. હાય હાય મારા જેટલે લાગી ગયું. હાય હાય મારા જેટલે લાગી ગયું. પણ એમપી બોલ તો ખરા, શું લાગી ગયું? મારા જેટલે બધું લાગી ગયું. પણ શું? મારા જેટલે લોટરી લાગી ગઈ. અરે ઘોડા, તો લોટરીને તો પૈસા નથી આપવા જોઈએ. હા અરે આ તમે કાંઈ નતા આપીશ. હા સારું, તો તું તારું કામ કર. એમપી જોતો ખરા, ફરીથી કોણ આવ્યું છે? કોણ? ટપાલ. ચલો કાકા લાવે. તમારા શેઠાણીના પપ્પા સ્વર્ગમાં વિમાનમાં ગયા. શું? બેડા, તમારા શેઠાણીના પપ્પા સ્વર્ગમાં વિમાનમાં ગયા. હા શેઠાણીએ નતું જોવા દીધું. શેઠાણીના પપ્પા વિમાનમાં ગયા. શેઠાણીના પપ્પા સ્વર્ગમાં ગયા. અરે એમપી કેમ આટલો ખુશ છે? શેઠાણીના પપ્પા વિમાનમાં ગયા. પણ શું વિમાનમાં કેમ ગયા? શેઠાણીના પપ્પા સ્વર્ગમાં ગયા. અલે તો ફોર મારા પિતાજી મને કહે તું ના કરે તો ને કર અહીંયા ના તારા જેવો નોકર નહીં જોઈતો. મારા પિતાજી ગુજરી ગયા. અમે તે ઘરડા હતા એટલે ગુજરી ગયા. એમપી દેખાતો નથી, ક્યાં ગયો? એને તો મેં ક્યારે મૂક્યો. કેમ? એક કાંઈ પણ કામ ઢંગથી નતો કરતો. સારું કર્યું. જો આ નોકર રાખે તો વગર કામે શરીર બગડ્યું અને દવા ખાવી પડી. આવો નોકર ના હોય તો સારું. હવે હું મારું કામ જાતે જ કરીશ.